હવે તમે સ્કિલની વાત તો કરો છો, અહીંયા પાસે નીચે ઉતરું એટલે મને એમ કે સ્કિલની વાત તો કરો, બધી વાત સાચી, પણ અમારી એવી કઈ સ્કિલ છે એ કેમ ઓળખવી? 3 ઇડિયટ આવ્યું પછી એમ કે આપણું મન લાગે ને એ કામ કરાય. ભૂખ આવી જાય ભાઈ, યાદશક્તિ બદામ ખાવાથી ન આવે. તો બધા આજે આઈન્સ્ટાઈન ને ન્યૂટન હોય. આ 4 વસ્તુને સેટ કરો, એ કામ કરાય. કદાચ ટકાવારી ઓછી આવી ને તો એનાથી મૂંઝાતા નહીં. જેટલી સ્કિલની હું તમને વાત કરું છું એ તમે કેળવી લીધી ને તો ટોપરો તમારા ડાઉનમાં કામ કરશે. કે કોકોકોલા પીવાથી બુદ્ધિ વધે, કોકોકોલા પીવાથી બુદ્ધિ વધે, કે અહીંયા બોર્ડમાં લખાવતા હોય બોલતા 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 પાછળ વહી જાય, સાંભળું સાંભળું સાંભળું. તો એ શું કામ જતા? એટીએમમાં એક વોચમેનની જગ્યા ખાલી છે, કરશું. એક જાદુઈ ચમત્કાર થશે. આ જે મેં કરેલો છે, નોટ લો ને પેન લો, વિગત લખો. આખી વાત વર્ણન કરી કે આવી સમજણ આવા સામાન્ય વ્યક્તિ ભોળાનાથી થોડા ગભરાઈ ગયા, ખાલું એવું થયું હોય છે. તો વાતની શરૂઆત મેં ત્યાંથી કરી હતી કે નાના કામની અંદર શરમ એટલા માટે નથી રાખવાની કે નાનું કામ તમે કરતા હશો ને એની અંદરથી તમને વળતર તો ઓછું મળશે, પણ એની અંદર જો તમે સારામાં સારો ગુણ ડેવલપ કર્યો ને તો એ મોટો ગુણ મોટા કામની અંદર બહુ સારું રિઝલ્ટ કાઢશે. ત્યારે પણ મને અમરેલી એટલું જ ગમતું, અત્યારે પણ મને અમરેલી એટલું જ ગમે છે, કારણ કે ત્યારે પણ અમરેલીના માણસો એવા જ સારા હતા અને આજે પણ એવા જ છે. આધુનિકતા વધી છે પણ માણસોમાં કોઈ ફરક નથી. આવવું ગમે, વાત કરવી ગમે, મળવું ગમે, અહીંયાનું વાતાવરણ ગમે. પણ અત્યારે સમય શું છે ખબર? ત્યારે અમારે મોબાઈલ નહોતા અને અત્યારે મોબાઈલ છે. આ ડિફરન્સ. ત્યારે નેગેટિવિટીનો એટલો માહોલ નહોતો કે અમને પકડી શકે. અત્યારે ટોટલ નેગેટિવિટી આપણી આજુબાજુ માટા મારે. એટલા માટે આ વસ્તુ કેવી પડે અને તમારે સાંભળવી પડે. ત્યારે માહોલ નહોતા. અમે જો બચી ગયા હોય એને તો મોબાઈલના કારણે. અંકુરભાઈ, મોબાઈલ એટલા બધા નહોતા. 80% લોકોને પરીક્ષાનો ડર હોય છે. શું થાય, બરાબર, રિઝલ્ટ કેવું આવશે. જોકે તમે ચિંતા કરો છો ને એ એક બહુ પ્રામાણિકતાથી તમે ઈમાનદાર વ્યક્તિ છો કે તમને ભણતર પ્રત્યે પ્રેમ છે. અમે તો કોઈથી ચિંતા જ નથી કરી, અમારે તો રસ જ નહોતો. પણ એક વસ્તુ હતી, એટલી બધી વસ્તુ હું બોલ્યો, ભણવાની અંદર રસ નહોતો. એવું બોલીને મારે ખરેખર ભણતરનું મૂલ્ય શું છે એ મારે તમને સમજાવવાનું છે. એક ઉદાહરણ મૂક, 10મા પછી ડિપ્લોમા કરવું છે. એ સમયની અંદર 4 ફેકલ્ટી હતી, 4 જ ફેકલ્ટી, બરાબર. એટલે બાપુજીને પૂછ્યું ડિપ્લોમા કરવું, એટલે બાપા કઈ ભણેલા નહીં, એટલે કે એવું ન કરવાનું, 10મા પછી 11મું જ આવે. સમજો, તમારા માતા પિતા બધા બેઠા છે, એજ્યુકેટેડ છે, ખ્યાલ આવે. અમને નહોતો આવતો, કારણ કે આખી જીવન મજૂરી કરી હોય એને ખબર. એટલે એની વાત રાખી લેવા માટે કાંઈ વાંધો નહીં. પપ્પાએ કીધું છે ને તો 10મા પછી 11મું આવે તો 11મું જ કરવું. ઈચ્છા મારી ડિપ્લોમા કરવાની. સમજો, આજે વાત તમને કરી ને એની યારે વાત એટલા માટે કરું કારણ કે ત્યાંથી પાછી વાત પૂરી થાય. એ સમયની અંદર પહેલી ફેકલ્ટી, સારામાં સારી ફેકલ્ટી કહેવાતી ઈસી એન્જિનિયરિંગ. કે ભાઈ ઈસીમાં કોઈ જાય ને તો એનું એ હોશિયાર હોય ને, સાયન્સની અંદર મગજ એનું સારું હાલતું હોય ને ઈસીમાં જાય. પછી જાય મિકેનિકલમાં, પછી જાય ઇલેક્ટ્રિકલમાં, અને પછી આવે સિવિલ. સિવિલ તો છેલ્લું જ આવતું, સમજો તમે. હાવ છેલ્લું જેનું મેરિટ ઓછું હોય ને એ સિવિલમાં વયો જાય. જેટલા મારી સાથે હતા એણે 5 વર્ષ ડિગ્રી ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું અને ઈસીમાં મિકેનિકલમાં ગયા. એ 5 વર્ષ પૂરા થયા, મિકેનિકલનો જમાનો વયો ગયો. 15,000માં નોકરી ચાલુ કરી. 5 વર્ષ પહેલા જે ડિમાન્ડ હતી એ 5 વર્ષ પછી નહોતી. પણ એ સમયે 2 વિદ્યાર્થી મારી સાથે એવા હતા જેણે 10 વર્ષ પછીનું જોઈ લીધું હતું કે 10 વર્ષ પછી 2 જ વસ્તુ પાવરફુલ હશે, કે જેની પાસે આઈટીનું મગજ હશે અને જેની પાસે સિવિલ. તે દિવસે બાળકોએ જેને કોઈને શિક્ષકોને વાત કરતા તો શિક્ષકોના મગજમાં વાત ન બેસતી. પણ 2 વિદ્યાર્થીઓ મારી પાસે, મારા મિત્રો છે, એણે ચોખ્ખું કીધું હતું કે આવનારો સમય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સિવિલ એન્જિનિયરોની જરૂર પડશે. એટલે આજે ભલે સિવિલની કોઈ વેલ્યુ નથી પણ આવનારા સમયમાં સિવિલની વેલ્યુ થશે. બસ વાત અહીંયા પૂરી. હવે વાત આ છે, હવે આવનારા 25 વર્ષ પછી શું છે એનું આજથી જો તમે વિચારશો તો તમારું કામ થાય. શોર્ટ માઇન્ડ મૂકી દો કે 22 દિવસ પછી કે 20 દિવસ પછી એક્ઝામ છે તો એક્ઝામ નહીં. જીવન બહુ મસ્ત છે ને બહુ લાંબુ છે, એટલે ટેન્શન લેવા જેવું કાંઈ છે નહીં, મૂંઝાવા જેવો કાંઈ પ્રશ્ન છે નહીં. અને મહત્વનો મુદ્દો, જેટલા પણ ભારતની અંદર મોટા બિઝનેસમેનો છે જેના ડાઉનની અંદર લાખો લોકો કામ કરે છે, એના શેઠિયા હોશિયાર ભણતરમાં નહોતા પણ એની સ્કિલ જે હતી, સ્કિલ
એણે પ્રામાણિકતાથી એની સ્કિલનો ઉપયોગ કર્યો, એટલા માટે ભણેલા લોકો પણ ત્યાં જોબ કરે છે. વાત કરવાની છે એ સ્કિલની, કે જિજ્ઞાસા વગર, હવે શબ્દ પકડજો જેટલા પકડાય એટલા, જિજ્ઞાસા વગર તમે ઘટના બદલી શકો, ઘટના એનો ગુણ નો બદલી શકો. તમારા અંદર શીખવાની આ પહેલી ક્વોલિટી જીવનમાં કેળવી લેજો. શીખવાની, જાણવાની અને નવું કંઈક ડેવલપ કરવાની જ્યાં સુધી જિજ્ઞાસા નહીં હોય, તીવ્ર ઈચ્છા નહીં હોય, ત્યાં સુધી કૃષ્ણ પરમાત્મા જેવો પણ તમારી બાજુમાં ઊભો હોય છે તો તમે જીતી નહીં શકો. અને જો એકવાર તમારી તીવ્ર ઈચ્છા છે શીખવાની, જાણવાની અને કંઈક કરવાની, તો તમારે કોઈની જરૂર નહીં પડે. આ બ્રહ્માંડ તમને મદદ કરશે. એક બસ મારે શીખવું છે, એના માટે પૂછવું પડે. મને બધું આવડે MBA, એમાં બહાર નીકળી પૂછીને ચાલુ. જિજ્ઞાસા મેન વસ્તુ છે. એ આ વાત તમને એટલા માટે કરી કે આ સેમિનારને મારે આવનારા સમય સુધી તમારા હૃદયમાં સ્થાપિત રાખવો છે. અને આ વાત એટલે કરી કારણ કે 2 દિવસ પછી તમે ભૂલી જાઓ કે આજે હું વાત કરી હતી. 8 દી પહેલા શાક હું ખાધું હતું તમને યાદ નહીં હોય, તો તમને મારી વાત 5 દિવસ પછી કેમ યાદ રહી? પછી એક બીજી માથાકૂટ છે, યાદ કેમ રાખો? ચાલો હવે મારા જ એક્ઝામ્પલથી ચાલુ કરું. હા, અંગત વાત કરું, તમને ઉપયોગી બનશે. આ કાર્યક્રમ મને અંકુરભાઈ અને ધોળકિયાભાઈ બધાએ મને કીધું કે તમારે અમરેલી આવવાનું છે, તો મારે તમારી સામે બોલવાનું. તો જેવી રીતે તમારી એક્ઝામની અંદર છે એવી જ રીતે મારે આની પ્રિપેરેશન કરવાની કે શું બોલવાનું. અમરેલીની અંદર બાળકો બધા હશે, તો મારી થિયરી ઉપર જો હું તમને કહું કે તમે જે પણ વાંચો ને એને ઇમેજ બનાવો. શું બનાવો? ઇમેજ. હવે હું તમને એમ કહું, આમાં કોઈ એવું વ્યક્તિ ખરું કે નાનપણની અંદર અચાનક ઊભી હોય અને કૂતરું આવી ગયું, બિલાડું આવી ગયું હોય, સાપ આવી ગયો, હરપ આવી ગયો હોય, બી ગયા હોય ને હજી ચિત્ર યાદ હોય એવી કોઈ છોકરી, એવી કોઈ બેન ખરી? આમાં કોઈ વિઠલેશ છે? કોઈ સાપ યાદ છે? કઈ ઘટના એવી હતી કે તમે ત્યાં સાપ આવી ગયો નહીં? એ ઘટના હજી પણ તમે યાદ કરો તો એક્ઝેક્ટ તમે એનું વર્ણન કરી શકો. બરાબર? ભૂલ્યા નથી. કેટલા વર્ષ થયા? કેટલા? 8 વર્ષ. બેસી જાઓ. એક જબરજસ્ત પદ્ધતિ છે કે જ્યારે સ્કૂલની અંદર શિક્ષકો ભણાવતા પાછળ વયા જતા. ખબર છે તમને? ખ્યાલ છે કે અહીંયા બોર્ડમાં લખાવતા હોય, બોલતા પાછળ વયા જાય. સાંભળું. તો એ શું કામ જતા? આનું એક સાયન્સ હતું. હવે શિક્ષકને તો ટેબલ પાસે જ ઊભું રહેવાનું હોય ને પાછળ થોડું જવાનું હોય. આનું એક સાયન્સ છે. વિદેશની અંદર એક યુનિવર્સિટીની અંદર આનો અભ્યાસ કરાવવામાં આવેલો અને એક સરસ મજાનો સેમિનાર ચાલતો. એમાં એક જણો પાછળથી ઊભો બોલતો હતો કે કોકોકોલા પીવાથી બુદ્ધિ વધે, કોકોકોલા પીવાથી બુદ્ધિ વધે, કોકોકોલા પીવાથી બુદ્ધિ. અભ્યાસ થયેલો. અને સાહેબ એ સેમિનાર પૂરો થયો અને નીચે 10 પ્રકારની કોલ્ડ ડ્રિંક્સ હતી. બરાબર? માત્ર ને માત્ર કોકોકોલા જ વેચાણી. નહીતર તો ધ્યાન તો આ હતું, પાછળ તો નહોતું. એ પાછળ જે વસ્તુ પકડે છે એ અચેતન મન છે. શિક્ષકો એટલા માટે પાછળ વયા જતા કે જ્યારે સાર કહેવાનો હોય બાળકને ત્યારે પાછળ વયા જાય. બાળક આગળ એની નજર હોય, એનું માઇન્ડ આગળ હોય અને બીજું મગજ પાછળથી પકડી લે સાર. આ સાયન્સ. યાદશક્તિનો પ્રોબ્લેમ, યાદશક્તિ બદામ ખાવાથી ન આવે. તો બધા આજે આઈન્સ્ટાઈન ને ન્યૂટન હોય. કોઈ પણ વસ્તુ છે એની ઇમેજ બનાવો. તમને આખું પિક્ચરની સ્ટોરી યાદ રહેશે, તમને આખું ગીત યાદ રહેશે. બરાબર? હવે ઇમેજ કઈ રીતે બનાવવાની? મને કોઈ પૂછે કે તમે અહીંયા કઈ રીતે આવ્યા? હું સુરતથી અહીંયા સુધી આવ્યો એ વર્ણન તમને 20 મિનિટ સુધી કરી શકું. શું કામ? મારી સામે ઇમેજ ક્રિએટ થઈ છે, આખી ઇમેજ ક્રિએટ થઈ છે. એટલા માટે હવે તમે વાંચતા ઝવેરચંદ મેઘાણીએ અમરેલીની અંદર મુલાકાત લઈ એક સરસ મજાની સ્કૂલમાં પ્રવચન આપ્યું. આ વાક્ય છે એટલે હવે સવાલ જવાબની અંદર આવે કે ઝવેરચંદ મેઘાણીએ સરસ મજાનું પ્રવચન ક્યાં આપ્યું હતું? આવો સવાલ આવે એટલે તરત જ આપણે જે પાકું કરેલું હોય ને એમાં ચડીએ. નહીં, ઝવેરચંદ મેઘાણી ઓળખો છો? ઓકે, એનું ચિત્ર મગજમાં લાવો. આવી ગયું? ઝવેરચંદ મેઘાણીએ અમરેલીની અંદર જઈ અમરેલી લાવો. ઝવેરચંદ મેઘાણીને હાલતા અમરેલી પોગાડો. પહોંચી ગયા? અમરેલીની અંદર જઈ એક સરસ મજાની સ્કૂલ આવી મગજમાં? આવી. સ્કૂલની અંદર જઈને સરસ મજાનું પ્રવચન આપ્યું. પ્રવચન સરસ મજાનું હોય તો લોકો તાળીઓ પાડે.
મગજમાં ક્રિએટ કરો. આટલી વસ્તુ ક્રિએટ કરી તમને 20 દિવસ પછી કોઈક પૂછશે ને, આ વાક્ય તમને યાદ હશે. આને કહેવાય ઇમેજ ક્રિએટ કરવી. આ વસ્તુ રોજિંદા જીવનની અંદર બીજાને સાંભળવાથી, અને તમે જે બોલતા બોલતા ઇમેજ ક્રિએટ કરો, બોલતા બોલતા ફિલ્મ ક્રિએટ કરો. ફિલ્મ કોઈ દિવસ નહીં ભૂલો. ઇમેજ જેટલી જબરજસ્ત રીતે તમે સ્પીડમાં બનાવી શકા, બરાબર, એટલું તમારું કામ થઈ ગયું. તમારે યાદ રાખવું જ નહીં પડે, પ્રશ્ન જ નહીં રહે. જર્મનનો એક કિસ્સો, એક શિક્ષક હતા જર્મનની અંદર, એણે વીજળીનું બિલ નહીં ભરેલું. વીજળીનું બિલ નહોતું ભર્યું એટલે જીબી, એટલે ત્યાંની કોઈ વીજ પાવરની સંસ્થા હોય, અહીંયા જીબી છે એ રીતે, એણે એની ઉપર કેસ કર્યો. અને પછી એ શિક્ષકને કોર્ટમાં બોલાવવામાં આવ્યા અને જજ સાહેબે કીધું શું કામ તમે બિલ નથી ભર્યું? તો કે એમાં એવું છે, મારો ઈરાદો એવો નથી, બિલ નથી ભરવું એવો મારો ઈરાદો નથી, પણ રવિવારે મારે રજા હોય ને વીજ કંપની રવિવારે બંધ હોય, અને રજા હોય એ દિવસે પણ એવા વિદ્યાર્થીઓને હું ભણાવું છું કે જે ફી નથી ભરી શકતા, માટે હું બિલ નથી ભરી શકું. જજ સાહેબે કીધું આટલી ગંભીર સમસ્યા, ઈરાદો રાઈટ છે પણ સમયનો અભાવ છે. ત્યારે જજ સાહેબે ચુકાદો કર્યો, નિર્ણય આપ્યો કે આ જે બિલ છે એનો દંડ આટલો, અને આ દંડ સાથેનું બિલ વીજ કંપનીને ભરવાનું. કારણ કે એમણે એક શિક્ષકને ડિસ્ટર્બ કર્યા, અને એક શિક્ષકને અહીંયા સુધી કોર્ટ સુધી ઘસેડવામાં આવ્યા. જે શિક્ષક આ દેશને ઘડે છે, આજથી એક કાયદો નવો અમલમાં આવે છે કે કોઈ પણ જગ્યાએ એમ્બ્યુલન્સ જતું હોય ત્યારે લોકો જગ્યા કરી દે છે. આજ પછી કોઈ સ્કૂલ વાહન જતું હોય તો લોકોએ જગ્યા કરી દેવી. સ્કૂલ વાહનની જેમ જ એમ્બ્યુલન્સને રોડ ઉપર જગ્યા કરે, કારણ કે શિક્ષકો આ દેશને ઘડે છે. આ શિક્ષણનું મહત્વ આટલું જર્મનમાં છે, આપણા ભારતમાં નથી. પણ ક્યાંક ક્યાંક એવી સંસ્થા છે એ આ મહત્વને જાણે છે. એમાંની સંસ્થા એટલે વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ અમરેલી. કારણ કે એ પીરિયડમાંથી આવેલા છે, એને ખબર છે. એમના કોઈ એવી વસ્તુ નથી કે જેની અંદર પૈસા અત્યારે દરેક જગ્યાએ મહત્વના છે, પણ તમે કાંઈ પણ વસ્તુ લ્યો છો એની સામે તમે 10 ગણું 100 ગણું આપવાનું રિટર્ન રાખો છો. એમ કે આ તો હવે બિઝનેસ ક્યાં નથી, તમે કહો બિઝનેસ દરેક જગ્યાએ છે, પણ તમારી આપવાની જે દાનત છે એ આ મેનેજમેન્ટની અંદર દેખાય છે. અને બહુ મહત્વનો સવાલ છે બાળકોનો કે અમે કયું એવું કામ કરીએ કે જેની અંદર સફળ થાય. અમને ખબર છે નહીં કે અમારે કેવું જીવનમાં કામ કરવું. કન્ફ્યુઝ છે ઘણા લોકો. એમ તમને નહીં પણ દરેક યુવાનોને આ પ્રશ્ન છે કે અમારે કરવું શું. હવે તમે સ્કિલની વાત તો કરો છો, અહીંયા પાસે નીચે ઉતરું એટલે મને એમ કે સ્કિલની વાત તો કરો, બધી વાત સાચી, પણ અમારી એવી કઈ સ્કિલ છે એ કેમ ઓળખવી? જો પ્રશ્ન તો છે ને. હજી ડીપમાં આપણે ધીમે ધીમે ઉતરીએ. ભાઈ તમે વાત બધી કરો, પ્રામાણિકતાની વાત કરો, એક્ઝામની વાત કરો, બધી વાત, પણ અમને જ નથી ખબર અમારે શું કરવું. નથી અમારા માતા પિતાને ખબર. આ પ્રશ્ન છે કે નહીં? હલો, મોટો પ્રશ્ન અંદરનો ખરો કે નહીં? એ પ્રશ્નનું સમાધાન. તમારા જીવનની અંદર એવું કોઈ કામ આવે જે તમે મફતમાં કરી શકો છો. કેમાં? ફ્રીમાં. એવું કોઈ કામ છે જે તમે ફ્રીમાં કરી શકવા જોઈએ. તમને એની અંદર 1 રૂપિયાનું વળતર ન મળે છતાં પણ તમે દિલથી ફ્રીમાં કરી શકવા જોઈએ. આ પહેલી ક્વોલિટી. તમે કોઈ બી કામ આવે એટલે તરત એ કામને સામે નજર સામે કનેક્ટ કરો. અત્યારે મારી સાથે કરો, કનેક્ટ કરો. આ કામ છે હું મફતમાં કરું તો હાલે, મને મજા આવે. એમ આપણે એમ કે મજા આવે કામ કરાય. 3 ઇડિયટ આવ્યું પછી એમ કે આપણું મન લાગે ને એ કામ કરાય. ભૂખ આવી જાય ભાઈ, ઘરે ભૂખ આવે, મન લાગે એ કામ ના કરાય ભાઈ. મન લાગે એવું જરૂરી નથી. આ 4 વસ્તુને સેટ કરો, ઈ કામ કરાય. તમારા મગજમાં 4-5 કામ આવશે કે આ 4-5 કામ છે જે હું ફ્રીમાં કરું. કોઈ માણસ હશે એ પેઇન્ટર હશે, કોઈ માણસ હશે ને એનામાં બીજી સ્કિલ કે આ કરવાનું થાય ને તો હું ફ્રીમાં કરી શકું. ઓકે, મગજને આગળ દોડાવો, હજી દોડાવો. સેકન્ડ વસ્તુ, તમારી જાતને પૂછો કે આ કરું તો શું, પણ આની અંદર મને કાંઈ રોજ નવું નવું શીખવા મળે છે કે નહીં? તો મગજમાં જવાબ આવે કે મને મફતમાં કરી શકું એવું કામ તો છે, પણ હાલું કંઈ શીખવા ન મળે, તો એ કામ તમારું નથી. બીજી વસ્તુ ક્લિયર થાય કે આ શીખવાય મળે છે ને હું મફતમાં કરી શકું. ઓકે, હવે ત્રીજો સવાલ તમારી જાતને પૂછો, સ્ટેપ બાય સ્ટેપ પૂછવાનું.
શીખવા પણ મળે છે. હવે ત્રીજો સવાલ, આ કામથી સમાજને કાંઈ ફાયદો છે? ત્રીજો સવાલ, નથી તો એ કામ તમારું નથી. યાદ રાખો, સમાજને ફાયદો, ઓકે. પછી ચોથો સવાલ આવે, પૈસા મળે છે? આ ત્રણેય ક્વોલિટી હોય અને પૈસા ન મળે, તમે શું કરો? આ ચારે ચાર વસ્તુ જે કામની અંદર ક્લિયર થઈ જાય, એ કામ તમારા જીવનનું બેસ્ટમાં બેસ્ટ કામ. આ કામ બેસ્ટ છે. આ વિદ્યાર્થીઓ છે, ત્રણેય મિત્રો છે, શિક્ષકો છે, ટ્રસ્ટીઓ છે, ડિરેક્ટરો છે, એ ભણતા હશે ત્યારે એણે આ ત્રણ વસ્તુ ક્લિયર કરી. સમજો તમે કે ભાઈ મને સાયન્સની અંદર માસ્ટરી છે, અંકુરભાઈ કીધું મને ફિઝિક્સની કેમેસ્ટ્રીમાં એમની માસ્ટરી છે, ઓકે. આની અંદર હું માસ્ટર છું, હું ભણાવું ને તો મને બહુ મજા આવે, ઓકે, સરસ, મજા આવે. હવે આની અંદર મને કંઈ શીખવા મળે, રોજ નવું મળે શીખવા. ત્રીજી વસ્તુ કે આનામાં સમાજનો ફાયદો ખરો? હા, સમાજનો ફાયદો. ચોથી વસ્તુ, પૈસા મળે કે હા. ચારેય વસ્તુ ક્લિયર થઈ, એટલા માટે એણે 3 વર્ષમાં આટલી પ્રગતિ કરી અને દિલથી કરી. એ જ વસ્તુ અહીંયા કોઈ નેતા બેઠા હોય, પાછળ અધિકારીઓ બેઠા છે, એણે નક્કી કર્યું ભાઈ મને દોડવામાં બહુ મજા આવે, ભાઈ મને મારવો, કોકને મારી મારીને તોડી નાખવાનું બહુ મજા આવે. લ્યો, સમજો તમે, કોકને મારવાની મજા આવે, હા, તો તમે અધિકારી બની જાઓ. સમજો, મારવાની ક્વોલિટી નબળી નથી. તમારી પાસે કોઈ બી હોશિયારી હોય, એની દિશા જો યોગ્ય છે તો એ જીવનનું બેસ્ટ વસ્તુ છે. પછી એમ કે ભાઈ આની અંદર શીખવા મળે, રોજ શીખવા મળે. અધિકારીઓ, ઓકે, સમાજને ફાયદો, સારો ફાયદો, કોઈ નિર્દોષ માણસને બચાવવાનો, આ તે. ચોથી ક્વોલિટી કે ભાઈ પૈસા મળે, એ તો ગવર્મેન્ટ આપે, ફિક્સ મળે, ઓકે, સારામાં સારું કામ છે. તો કામ જીવનની અંદર આ રીતે નક્કી થાય છે. સમજાણો? મારી સાથે બોલો. પહેલી વસ્તુ કઈ? મફતમાં કરી શકવા જોઈએ. કઈ? બીજી વસ્તુ કઈ? શીખવા મળવું જોઈએ. કયું? ત્રીજી વસ્તુ કઈ? હલો, સમાજને ફાયદો, ઓકે, બરાબર જઈ રહ્યું છે. ચોથી વસ્તુ કઈ? પૈસા, બરાબર. આ ચાર વસ્તુ જે કામમાં ક્લિયર થઈ જાય ને, એ તમારા જીવનનું બેસ્ટ કામ. આંખ વીંચી અને પડી જાજો, તમે સફળ થશો અને તમારી આજુબાજુના દરેક વ્યક્તિઓ સફળ થશે. આ રીતે કામ નક્કી થાય છે, ઓકે. હવે તમે મને કહો, આમાં તમારી એક્ઝામ ક્યાં આવી? નાની થઈ ગઈ? મારે તમને પહેલા નહોતું કેવું કે ભાઈ એક્ઝામ તો બહુ નાની વસ્તુ છે. નહીં, જીવનનું ચક્ર તમને બતાવ્યું એક્ઝામ બહુ નાની વસ્તુ છે. વાલીઓને પણ કીધું બહુ નાની, પસાર થાય, જેવું બેસ્ટ આવડે એવું લખો. તમે જે સ્ટડી કર્યું દિલથી લખો, ચિંતા નહીં. ઈસીની અંદર મેં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. મારા પિતાશ્રીએ એવું કીધું કે સાઈડમાં જોબ થશે. જોબ નહીં થાય. કેમ? કાં તો ભણવાનું અને કાં જોબ, બેમાંથી એક વસ્તુ થશે. મેં ઘરે વાત કરી, એ કે તો ભણવાનું છોડી દો. ભણવાનું છોડી દીધું, પૈસાના અભાવે એટલે છોડી દીધું. પછી નક્કી કર્યું કે તમે ગમે ત્યાંથી પૈસાનું આયોજન કરો, ઘરમાં આવે, કારણ કે જરૂર હોય ને. એક પિતા હોય જે આખી જિંદગી સંઘર્ષ કર્યો, પછી એની પણ થોડીક અપેક્ષા હોય આપણા પ્રત્યે. એક વાણંદની દુકાને બેઠો, 2 મહિના સુધી બેઠો, કોઈ કામ જ ન મળે. કારણ કે ત્યાં ટ્રાફિક હોય, ત્યાં લોકો આવતા હોય, બધાને પૂછું કઈ કામ છે, કામ છે, કોઈ કે કામ કાંઈ નહીં. અહીંથી ભણીને સીધો હું સુરત ગયો ત્યારની વાત કરું. એમાં એક રાજુભાઈ ઉપાધ્યાય કરીને, નામ એટલા માટે લઉં છું કે કોઈને એમ લાગે ને ખોટી વાત કરે. મને કહેવાય તમારે કામ કરવું છે કે હા, એટીએમમાં એક વોચમેનની જગ્યા ખાલી છે, કરશો? મેં કીધું ભાઈ કામ કરવું છે. વોચમેનની હોય તો વોચમેનની, પણ મારે કામ કરવું છે. અડધા સુરતમાં હું સુપરવાઇઝર છું, એટલે બધા મારા અંડરમાં બધા આવે, કાંઈ વાંધો નહીં. પછી નાઇટમાં વોચમેન એડીએફસીનું એટીએમમાં મેં નોકરી ચાલુ કરી. 8,000 રૂપિયા પગાર, 8 કલાકની નોકરી. સાહેબ, હું તમને એટલી વસ્તુ કહું છું કે આ એટલા માટે હું તમને વાત કરું છું કે આ વાત તમને બહુ ઉપયોગી થાય. દુનિયાની જે આવરણ છે ને, એમાં તમે બહાર નીકળી જાઓ એટલા માટે. પછી ઓર પૈસાની જરૂર હતી, પૈસાની જરૂર હતી. પછી જે અંદરનો કીડો હતો આર્ટિસ્ટનો, એટલે નક્કી કર્યું કે આર્ટ શું કરવું. એમાં એક ઇન્ટરવ્યુ આવ્યું કે તમારે સિરિયલમાં કામ કરવું છે. એટલે મેં કોલ કર્યો, સાહેબ મારી ઈચ્છા છે. એ કે આવો ઓડિશન દેવા. સિરિયલ હતી ઝાંસીની રાણી, એટલે ઓડિશન દેવા ગયો. એટલે મને કે તમે સિલેક્ટ. કાંઈ વાંધો નહીં.
તો ક્યારેક આવવાનું. હવે 2-2.5 કલાકનો રસ્તો થાય જ્યાં ઝાંસીની રાણીનો સેટ હતો ત્યાં જવા માટે, સુરતથી 2.5 કલાક. હવે નોકરી તો વોચમેનની કરતો હતો. બીજું કાંઈ વાંધો નહીં. ટાઈમ હું એ કહ્યું સવારે 10 થી 6 વાગ્યા સુધી, એટલે સવારે 10 થી 6 એટલે મને ગેપ મળ્યો કે સવારે આપણે વહેલી સવારે સુરતથી નીકળી, બરાબર, અને સાંજે આપણે પાછા સુરત આવી રહી અને 4 કલાક જેવી ઊંઘ થાય, ભલે થાય, પણ આપણો આ આર્ટનો શોખ છે એ પૂરો થાય અને ઇન્કમ પણ થાય, કારણ કે ત્યાંથી પૈસા આવે કે ન આવે ખબર નહોતી. એટલે સાહેબ ચાલુ કરી 11:25ની ફ્લાઇંગ રાણીમાં ઉતરવાનું સીધું નોકરી ઉપર, અને સવારના પોરમાં નોકરી પૂરી થાય એટલે ભાઈબંધનું ઘર બાજુમાં હતું, ઘરે જવાય કે ન જવાય, ત્યાં નાહી ધોઈને પાછું ટ્રેનમાં અને આવી રીતે સેટ ઉપર વયું જવાનું. અને મને તો સિલેક્ટ એવો કર્યો કે જાણે હું હીરો બનવાનો હોય. હું ત્યાં ગયો ત્યારે મને ડિરેક્ટરે કીધું, એ ઉભો રહે, ભાલું પકડી લે. ભાલું પકડાવી મને બોલો ક્રાઉડમાં હોય ને એમાં ઊભો રાખ્યો. સાહેબ 2 કામ કરતા હતા. આ યુવાનોને એટલું કહેવા માંગુ છું કે જો તમારી અંદર પ્રામાણિકતાની સ્કિલ હોય ને, ઈમાનદારીની જો સ્કિલ હોય ને, અને જો તમને ઈમાનદારી ઉપર ભરોસો હોય ને, તો દુનિયાનું ગમે એવું નાનું કામ એકવાર હાથમાં લઈ લેજો સાહેબ, તમને એમાંથી પ્રોગ્રેસ થતા કોઈ નહીં રોકી શકે. કામ કેવડું છે એ મહત્વનું નથી, કામને તમે કઈ રીતે કરો છો એ બહુ મહત્વની વસ્તુ છે. અને આ વસ્તુ શીખવા મળી છે ભગવાન કૃષ્ણમાંથી મને, કે જ્યારે રાજસુ યજ્ઞ કરવાનો હતો ત્યારે યુધિષ્ઠિર ચીફ ગેસ્ટ તરીકે ભગવાન કૃષ્ણને ઇન્વિટેશન આપેલું કે તમે આવજો અને તમે આજના સમારોહની અંદર ચીફ ગેસ્ટ છો. જે મુખ્ય મહેમાનો એની વેલ્યુ કેવડી હોય, ત્યારે એ પ્રસંગ આખો પૂરો થયો. એ પ્રસંગ પૂરો થયો, સાધુ સંતો જમવા બેઠા હતા, એના પાથર જે વધ્યા હતા ને પાથર, એ સ્વયંસેવકોની સાથે ભગવાન કૃષ્ણ ઉઠાવતા હતા. એક સમયે સ્ટેજ ઉપર બેસવાનું હોય તો ત્યાં ઊભા એનો રોલ એણે નિભાવી લીધો, અને એ રોલ પતી ગયો પછી એને સ્વયંસેવક બનતા પણ શરમ નથી આવડતી. કૃષ્ણને પોતે કયા સ્થાન ઉપર ઊભા છો એ સ્થાનને કઈ રીતે તમે દીપાવી શકો છો, જો આટલું આવડી જાય ને તો તમારો બેડો પાર થઈ ગયો, સમજી લો. સ્ટેજ ઉપર અલગ છો, નીચે ઉતરી ગયા પછી અલગ છો, હોટેલ જાવ અલગ છો, ઘરે જાવ અલગ છો, ડગલે ડગલે તમારો રોલ બદલે છે. આ રોલ તમને ખબર હોવી જોઈએ. મેન વસ્તુ જીવનનું ભણતર આને કહેવાય, કર્તવ્ય. કયા સ્થાન ઉપર છો. અને આ વસ્તુ મેં મારી વાત એટલા માટે કરી કે ત્યારે પણ મને શરમ નહોતી, આજે પણ શરમ નથી. ત્યારે પણ હું મારી જાતને પ્રાઉડ ફીલ કરતો હતો, નાનો નહોતો સમજતો, અત્યારે નથી સમજતો. અત્યારથી એવું નક્કી કરો, જેટલા પણ ટેન્શનમાં બેઠેલા વિદ્યાર્થીઓ, તમારા 22 દિવસની અંદર એક્સપિરિયન્સ કરો, એક જાદુઈ ચમત્કાર થશે. આ જે મેં કરેલો છે, નોટ લો ને પેન લો, વિગત લખો કે મને ટેન્શનમાં લાવવા માટેના પરિબળો કયા કયા છે. લખો, તમે લખો, યાદ નહીં, લખો, પેપર ઉપર લખો કે ભાઈ ટેન્શનમાં લાવવા માટેના પરિબળો છે. તો કે પેલું છે મોબાઈલ, લખો મોબાઈલ, ઈમાનદારીથી લખો મોબાઈલ. બીજી વસ્તુ, મને વાંચવા કોણ નથી દેતું, લખો. કયા કયા કારણો કામ કરે, આ લખો. એ આમાં કામ કરે કે મારી બેનપણી છે એ મને બાધારૂપ, લખો. 22 દિવસ માટે ત્યાં આમ કરીને આમ ચોકડી મારી દો. હું વધારે તો નથી કહેતો, પણ જે પરિણામ આવવાનું હોય છે ને એનાથી બેસ્ટ આવશે. લખો, ચોકડી મારી દો. જે વસ્તુ નથી કરવાની એ છોડી દો તાત્કાલિક, અત્યારથી અને આ ક્ષણથી. 22 દિવસમાં તમારું રિઝલ્ટ બદલશે, 100% બદલશે. આના માટે આયોજન કરવું પડે. ઘરે જઈને આ કામ પેલું કરજો, માહોલ. બીજી વસ્તુ કે આ કામમાં પરિબળો આટલા કામ કરે છે એ તો મેં ડિલીટ મારી દીધા. હવે આ કામની અંદર કયા પરિબળો મને સપોર્ટ કરે છે એ લખો. તો કે આ વ્યક્તિ, આ મિત્ર મને સપોર્ટ કરે, આ મને મોટિવેટ કરે, આ શિક્ષક મને લખો લખો લખો, યાદ નહીં, લખો. પેલાને ડિલીટ મારો. જેટલા પણ પરિબળો આ તમને કામ કરે છે એની સંગત કરો. સંગત બહુ મોટો ભાગ ભજવે છે. તમારો માહોલ બહુ મોટો ભાગ. તમે કદાચ આજે નાપાસ થયા ને તો એનાથી મૂંઝાતા નહીં. કદાચ ટકાવારી ઓછી આવી ને તો એનાથી મૂંઝાતા નહીં. સાહેબ, તમે એવા બની જશો. અને જો આ જેટલી સ્કિલની હું તમને વાત કરું છું એ તમે કેળવી લીધી ને તો ટોપરો તમારા ડાઉનમાં કામ કરશે. ટોપરો દુનિયાના તમામ લોકો આ જ રીતે પ્લસ થયા છે કે જેને નથી આવડતું ને એ પોતાને ખબર હોય કે મને નથી આવડતું, બરાબર. જે આવડે છે એ પોતાને, બસ આટલી જ વસ્તુ, બીજી કાંઈ નહીં. પોતાની પ્રકૃતિને સમજો કે તમે શું કરી શકો છો. પ્લસ માઇનસ જો મારાથી ન થાય, શરમ નહીં રાખો, નથી થાય એમ, ચાલો કોના જ થશે. આ એ ગુણ કેળવવાનો છે. વિદ્યાગુરુ સાયન્સની અંદર આપણે જ્યારે બેઠા છીએ, એક્ઝામની વાત હું તમને એ રીતે પણ કરી શકું. એક્ઝામ નાની છે, એક્ઝામ તો કાંઈ નથી, પણ એ રીતે પણ કરી શકું. અને એ રીતે પણ હું તમને કરી શકું કે જીવનનું ચક્ર સમજાવીને તમને પોતાને ફીલ થાય એક્ઝામ તો એક પાઠ છે.
આખું જીવન એક વ્યક્તિ આફ્રિકાની અંદર દેશ માટે આખું જીવન જેલમાં વિતાવ્યું, નિર્દોષ હતો, જેલમાં વિતાવ્યું. એ વ્યક્તિ ભારતની મુલાકાતે આવેલા નેલ્સન મંડેલાનું નામ જવાહરલાલ નહેરુની. ત્યારે એક આઈએએસ અધિકારીએ એને પ્રશ્ન કર્યો કે આખી જિંદગી તમે જેલમાં વિતાવી તો તમે ડિપ્રેશનમાં ન આવ્યા? કોઈ હતું નહીં તમારી યાર, તમને આમ સારું લાગતું? આખી જિંદગી જેણે જેલમાં વિતાવી હોય. તો નેલ્સન મંડેલાએ એક જ લીટીની અંદર જવાબ આપ્યો કે મને ઠાક નહોતો લાગતો. એનું કારણ હતું કે મારા લક્ષ્ય ઉપર મને કોઈ શંકા નહોતી. આજ નહીં તો કાલ હું બહાર નીકળીશ એટલે હું મારું કામ કરીશ. લક્ષ્ય ઉપર ભરોસો, લક્ષ્ય ઉપર વિશ્વાસ. તમે અત્યારે ગમે એટલા ડિપ્રેશનમાં આવો, જો તમારો લક્ષ્ય મોટો કરી નાખ્યો, તમે તમારી પ્રકૃતિને સમજી લીધી, વિઝન ક્લિયર કરી નાખ્યું, તો તમે આવી પરીક્ષાની નાની નાની બાબતની અંદર તમે ટેન્શનમાં નહીં આવો. એટલે હું કવિતાની લાઈનમાં, મારી એક કવિતા છે એમાં હું કહું છું કે સત્ય માણસ મથે અને કોઈ નડે નહીં એવું બને નહીં, અને મથિયા વગર મેળવેલું કોઈનું ટકે એવું પણ બને નહીં. વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. આ શું કામ વાગે? તમારું જીવન એન્ડ નથી. તમે નપાસ શું કામ થાઓ છો? બીજી વાર બેસ્ટ રીતે પાસ થઈ શકો એટલા માટે તમે નપાસ થાઓ છો. નપાસ તમે એટલા માટે થાઓ, એટલા માટે કવિતાની અંદર લખવું પડે કે વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. મૂર્તિકાર, મૂર્તિકાર મૂર્ખ નથી કે વગર કારણે તને ટોંચીએ જાય. તારી જનૂની રફતારી હવા જ્યારે એને લાગશે, તારી જનૂની રફતારી હવા એટલે કે જ્યારે એને, એટલે કોને? તમારા લક્ષ્યને જ્યારે લાગશે ત્યારે અસ્તિત્વ પણ તારા મંજિલની દુઆ માગશે. માટે તું મત દિલથી જીતી જાય. જે મથે છે એ જીતે છે. અને આ તો જીવન છે સાહેબ. ભરતને ગાદીને, રામને વનવાસ, તો સીતાજીને જવાની જરૂર શું હતી? રામાયણની અંદર વનવાસ રામને હતો, છતાં સીતાજીને શું કામ? કેટલું સમર્પિત હશે જીવન ભગવાન રામ પ્રત્યે. તો આવી પત્ની એમને ન મળે, એના માટે શિવજીનું ધનુષ ભાંગવું પડે તે ભેગું થાય. એ ગામની અંદર રામ ને કૃષ્ણની પૂજા થતી હતી, અને એમાં ઇન્દ્ર રાજા આવીને એમ કીધું કે તમને જમવાનું કોણ આપે છે? એ કે જમવાનું તો ખેતી. ખેતી કેમ હાલે? વરસાદથી. વરસાદ કોણ આપે? હું આપું છું. હું. મારી પૂજા ચાલુ કરો ને, રામ ને કૃષ્ણ ને બેને મંદિરમાંથી બહાર કાઢો. એ કે ઈ નો થાય, અમારા ઈષ્ટદેવ છે, ઈ નો થાય. એ કે તો 5 વર્ષ તમારા ગામમાં વરસાદ નહીં પડે. એ કે ભૂખા મરી જાઉં પણ અમે અમારા ઈષ્ટદેવ ફેરવશું નહીં. આ વાત વહી ગઈ. 6 મહિના જેટલો સમય ગયો ને પછી ગામવાળા ઠાયકા. એ કે આ ખોટું કરી નાખ્યું. આખું ગામ ભેગું થઈ એટલે ગામવાળાએ નક્કી કર્યું કે ઇન્દ્ર પાસે જઈને આપણે રિક્વેસ્ટ કરીએ અને એને કહીએ આપણે કે અમારી મિસ્ટેક થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ, વરસાદનું કંઈક કરો, અમે ભૂખા મરી જઈશું. એટલે એ લોકો ગયા. ઇન્દ્રને દયા આવી કે મેં જે શ્રાપ આપ્યો છે પાછો નહીં વળે, પણ હું એક સોલ્યુશન આપું. કે શું? ભગવાન મહાદેવ પાસે જઈ અને તમે પ્રાર્થના કરો અને ભગવાનને એમ કહો કે ડમરું વગાડો, અને જો ભોળાનાથ ડમરું વગાડે તો વરસાદ આવે. કંઈ વાંધો નહીં. આખું ગામ ભગવાન ભોળાનાથ પાસે કૈલાસમાં. તો ઇન્દ્રને પાછો મગજ આલ્યો, મેં શ્રાપે મેં દીધું ને સોલ્યુશન મેં, આમ નો હાલે. પાછો ઈગો હર્ટ થયો. ઓલા કૈલાસ પોગે એની પેલા ઇન્દ્ર પોગી ગયો. 2 હાથ જોડીને ભોળાનાથની સામે ઉભા રહીને કીધું. એટલે ભોળાનાથે કીધું બોલો હું જોઈશ. કે એક વરદાન જોઈ. કે બોલ હું જોઈ? 5 વર્ષ તમે ડમરું ન વગાડતા. ભોળાનાથ કે તથાસ્તુ. ઓકે. ઇન્દ્ર નીકળી ગયો. ગામ વાળા આવ્યા. 2 હાથ જોડીને ઉભા રહ્યા. ભોળાનાથ કે બોલો શું જોઈએ છે? 1 વાર ખાલી ડમરું વગાડો. એ 5 વર્ષ માટે આપી દીધું છે. હું નહીં વગાડું. કેમ? કે અપાઈ ગયું છે વરદાન, કે નથી વગાડવાનું. પછી ગામવાળાને ખબર પડી કે આ પોલિટિક્સ છે, નીચે ઉતરી જાઓ. પાછા ગામમાં આવ્યા. સમજાણું? હવે વાર્તાનો સાર અને હવે મુદ્દો અહીંયા સ્ટાર્ટ થાય છે. આખા ગામે નક્કી કર્યું કે વરસાદ નથી આવવાનો એટલે જમીનમાં આપણે વાવવાનું ન હોય, પણ આખા ગામમાં ખાલી એક વ્યક્તિ એવો હતો, એ બિયારણ વાવતો. આખું ગામ ભેગું થઈને પ્રશ્ન કર્યો કે તને ખબર છે કે આ તું જે વાવસ ઉગવાનું નથી, તો વાવસ શું કામ? વાવસ શું કામ? પેલા ભાઈએ સામાન્ય સમજણથી જવાબ આપ્યો કે ઘરે બી પડ્યા હતા, હવે જો હું ન વાવું તો બિયારણ બગડી જાય. બીજી વસ્તુ કે આખી જિંદગી આપણે મહેનત કરી છે અને હવે જો હું મહેનત છોડું
તો ભવિષ્યમાં કદાચ હું આ ખેતી કરવાનું ભૂલી ગયો તો માટે હું આવું. આ વાતનો સીધો કરંટ કૈલાસમાં. ભોળાનાથના પત્ની પાર્વતી બેઠા હતા ને, એના મગજ હલી ગયો આ વાતથી. ઓહો, પૃથ્વી ઉપર એક સામાન્ય ગામડાની અંદર રહેતો માણસ, સામાન્ય સમજણનો વ્યક્તિ, એને એવો વિચાર આવે છે કે હું ખેતી કરવાનું ભૂલી ગયો તો, એટલે નથી ઉગવાનું છતાં પણ વાવે છે. આ 5 વર્ષ મારા ધણી ડમરું નહીં વગાડે ને પછી ભૂલી જાય તો ચમકારો થયો. અને ભોળાનાથને સમાધિમાંથી ઉઠાડીને આખી વાત વર્ણન કરી કે આવી સમજણ આવા સામાન્ય વ્યક્તિ. ભોળાનાથથી થોડા ગભરાઈ ગયા, ખાલું એવું થયું હોય છે તો, એમ કરીને ડમરું હાથમાંથી ચેકિંગ કરવા માટે વગાડ્યું કે હું ભૂલી નથી ગયો ને. વગાડ્યું, એવું વરસાદ એવું વાવ્યું હતું, એનું ઉગ્યું. ઓલા ગામવાળા નવરા બેઠા હતા, એનું કાંઈ ઉગ્યું નહીં. જીવનની અંદર પ્રેક્ટિસનો પાવર હોય છે. આજે તમે વાવો ને, એ 5 વર્ષ પછી ઉગે ને ઉગે. વાતની શરૂઆત મેં ત્યાંથી કરી હતી કે નાના કામની અંદર શરમ એટલા માટે નથી રાખવાની કે નાનું કામ તમે કરતા હશો ને, એની અંદરથી તમને વળતર તો ઓછું મળશે, પણ એની અંદર જો તમે સારામાં સારો ગુણ ડેવલપ કર્યો ને, તો એ મોટો ગુણ મોટા કામની અંદર બહુ સારું રિઝલ્ટ કાઢશે. એટલે જીવનમાં પ્રેક્ટિસ નો છોડતા. નપાસ થયા તો મૂંઝાતા નહીં. બીજી વાર નહીં તો ત્રીજી વાર ભલામણ. સાહેબ, એકવાર જેનું છૂટાછેડા થઈ ગયા હોય એ બીજી વાર કરે, બીજી વાર નહીં ત્રીજી વાર કરે. ભાઈ ભલે તમ તાર ખબર છે જિંદગી ખરાબ થઈ ગઈ તોય એને કોન્ફિડન્સ. તમે તો એક સામાન્ય એક્ઝામ દેવાની ભલામણ, પેપર દઈને ઘરે દાંત કાઢતા કાઢતા પરિવાર સાથે જમી લેવાનું, રિઝલ્ટ જે આવે મૂંઝાવાનું નહીં, આનંદ કરવાનો. સરસ મજાની સ્કૂલે આટલો જબરજસ્ત પ્રોગ્રામ કર્યો. આ કાર્યક્રમની અંદર જેટલા પણ લોકો ભાગીદાર બન્યા છે સક્સેસ બનાવવા માટે, બધાને હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને ખૂબ સરસ મજાના નાના લેવલથી આપણે સ્કૂલની શરૂઆત કરેલી અને આજે આવડા મોટા લેવલ ઉપર આ સ્કૂલને પહોંચાડી. અને ભવિષ્યની અંદર આટલું બિલ્ડિંગ છે, 5 માળ બને એટલી ઘરે જઈને આપણે આ લોકો માટે એટલી પ્રાર્થના કરશું. અંકુર ઠુમ્મર, મેહુલભાઈ ધોળકિયા અને જતીનભાઈ મહેતા માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવો. વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલની તમામ ટીમ માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આવા નવા કાર્યક્રમ મારા નહીં પણ બીજા વક્તાઓને બોલાવીને પણ કંઈક મોટિવેટ થાય, પ્રેરણા મળે એવા કાર્ય કરતા રહ્યો, એવી હૃદયથી શુભેચ્છા સાથે. જય હિન્દ, જય ભારત.